સાબરકાંઠા એલસીબી દ્વારા લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, 2 આરોપી ઝડપાયા। સાબરકાંઠા જિલ્લામાં થયેલ મોબાઈલ લૂંટકાંડનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને ઉકેલી લેવામાં આવ્યો છે। આ કેસમાં એક મુખ્ય આરોપી અને એક કાયદા સંઘર્ષમાં આવેલ કિશોરને પોલીસે ઝડપી પાડ્યા છે। ફરિયાદી એક વેપારી 12 જેટલા મોબાઈલ ફોન ભરેલી બેગ સાથે જતા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સોએ તેમને રોકી બેગ આપવાની માંગણી કરી હતી। ફરિયાદીએ ઇનકાર કરતા આરોપીઓએ જબરદસ્તી બેગ છીનવી લઈ ફરાર થઈ ગયા હતા। એલસીબી ટીમે ઘટના સ્થળની તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો દ્વારા માહિતી એકત્રિત કરી હતી। તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરિલ કુમાર અને જિગ્નેશ કુમારને બાતમી મળી હતી કે આ ગુનામાં રાજસ્થાનના કોઠડા વિસ્તારના રહેવાસી સંડોવાયેલા છે। બાતમીના આધારે પોલીસે લાંબડિયા રોડ ઉપરથી બંને શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી લૂંટાયેલ 11 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી આવ્યા હતા। કુલ મળેલ મુદ્દામાલની કિંમત 1,10,556 હોવાનું પોલીસે જણાવ્યું છે। પકડાયેલા આરોપીઓમાં જયંતીલાલ ધનાલાલ તેસરારામ ખેર કોટડા ઉદયપુર રાજસ્થાન તથા એક કિશોરનો સમાવેશ થાય છે। પોલીસે આગળની તપાસ માટે આરોપીઓને ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર, હિંમતનગર।